સાચું પૂછો તો લેમેન માટે પણ આ એટલું જ ઇન્ટરેસ્ટિંગ હતું કે જે જોક સપાટ પણ ખરેખર એવું છે કે સામાન્ય માણસને પેથોલોજી લેબોરેટરીની કોઈ જ ખબર હોતી નથી અને ભયજનક જગ્યા છે. જેને કંઈ નથી ખબર એને માટે બહુ ડરામણી જગ્યા છે કે હવે રિપોર્ટમાં શું આવશે. સામેનો માણસ વાંચીને તમને તમારા જે કોઈ ફિઝિશિયન, ફેમિલી ફિઝિશિયન કે તમારા ડૉક્ટર કે તમારા સ્પેશિયલિસ્ટ તમને જે કે એ સત્ય, એને બદલે જો લેમેન પણ પોતાનો રિપોર્ટ જાતે બેસિક વાંચી શકે તો હું માનું છું એ બહુ મોટું પ્રદાન સોસાયટીને થઈ શકે. કે સાદા સીબીસી કે સાદા ક્રિએટનિનના રિપોર્ટ્સ, પ્લેટલેટ કેટલા હોવા જોઈએ, કેટલા વધારે હોવા જોઈએ, કેટલા ઓછા, તો સાદી વાતો છે જે ખબર હોય તો હું માનું છું બહુ મોટો ફાયદો થઈ શકે. એટલે બહુ થેન્ક યુ સર, ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ અકોર્ડિંગ ટુ મી. મને બીજાની ખબર નથી પણ મને તો રસ પડ્યો જ. અમસ્તા પણ આપણે બધા છે ને શીખવામાં થોડા આળસુ છીએ ગુજરાતીઓ. નવું કંઈ કોઈને શીખવું નથી હોતું, પણ મને હંમેશા એવું લાગે છે કે કશુંક નવું શીખતા રહેવું એ આપણા જીવતા હોવાની નિશાની છે. સતત કશુંક નવું આપણામાં ઉમેરતા રહેવું જોઈએ. બધું આવડી ગયું ને બધું જાણું જ છું ને બધું સમજું જ છું એને બદલે તમે જીવતા છો એનો સૌથી મોટો પુરાવો જે છે કે તમે રોજ કશુંક તમારી જાતને નવું શીખવો. હમણાં એક સરસ કોઈકે મને વોટ્સએપ મેસેજ મોકલ્યો છે કે એક ભાઈએ ડૉક્ટરને ફોન કર્યો અને કહ્યું કે હું રોજ સવારે ગરમ પાણી પીઉં છું, પછી હળદરવાળું પાણી પીઉં છું, પછી રાત્રે નાકમાં ઘી મૂકું છું, પગના તળિયે ઘી ઘસું છું, સરસોનું તેલ નાભીમાં મૂકું છું, આમ કરું છું, ફલાણું કરું છું, જીરું પીઉં છું, કોગળા કરું છું. તો હવે એટલે ડૉક્ટરે કહ્યું કે ભાઈ હવે તો તું અમર થઈ ગયો. હવે તને કોઈક નાભીમાં તીર મારે તો જ તું મરે. તું જેટલું કરે છે એમાં હવે તારે મરવાના કોઈ ચાન્સ રહ્યા નથી. એટલે ઘણા બધા લોકો આજે વોટ્સએપ પર ફરતા મેસેજીસ છે ને એને ફોલો કરે. જીરું પીઓ તો વજન ઉતરે, આમ કરો તો આમ થાય, ફલાણું કરો તો આમ થાય. તમે રીલ જુઓ ને 10 મિનિટ તો એમાં 3 વસ્તુઓ મેં નોટિસ કરી છે. એક, પૈસા કેવી રીતે કમાવા, ધન કી વર્ષા હોગી. જો આટલું જ કરવાથી ધનની વર્ષા થતી હોય તો તમે બધા લેબ બંધ કરી દો અને રીલ જુઓ. એમાં એ લોકો બતાવશે કે સિક્કા કેટલા મૂકવાના, કેટલી લોંગ, કેટલી ઇલાયચી નોર્થ ઇસ્ટમાં મૂકી દો, પૈસા આવશે. લેબને ક્યાં આટલી રોજ મજૂરી કરવાની જરૂર છે. આ એક વાત. બીજી વાત, કેવી રીતે તમારે વજન ઉતારવું, કેવી રીતે હેલ્ધી રહેવું, કેવી રીતે સ્કિન સરસ કરવી, કેવી રીતે વાળ લાંબા કરવા, આના ઉપર સોલિડ રીલ ફરે છે. અને દરેક માણસ પાસે જ્ઞાન છે. વોટ્સએપ નામની એક યુનિવર્સિટી છે જે રોજે ડિગ્રી આપે છે. એટલે દરેક પાસે જ્ઞાન છે, દરેક તમને જ્ઞાન આપે. અને તમે એને પૂછો, તમને જેણે ફોરવર્ડ કર્યું હોય એને, કે તમે કર્યું, તો એણે કંઈ કર્યું નથી, એણે તમને મોકલાવ્યું છે. કારણ કે તમે ગિની પિગ છો. તમે કરો, તમને ફાયદો થાય તો કહેજો. તમે કહો મને બહુ ફાયદો થયો તો એ કરશે. આ બીજું, હેલ્થ. અને ત્રીજું, તમારા શત્રુને કેવી રીતે ડામી દેવા. આ 3 રીલ સોલિડ ફરે છે. તમે રીલ જુઓ તો તમને ખબર પડે કે તમારા છુપા શત્રુ કોણ છે ને તમારે કેવી રીતે કરવું ને. હલ્દી લગાવો ને, મંગળનું વરસ છે, ઈંટના ટુકડા ઘસો ને. ખરેખર જો આ બધું કરવાથી જીવનમાં કશું થઈ શકતું હોય તો મને લાગે છે કોઈએ કામકાજ, મહેનત, મજૂરી, પ્રયત્ન કરવાની ક્યાં જરૂર છે. આપણે બધા સોશિયલ મીડિયામાં એવા ડ્રીવન છીએ, એટલા બધા વોટ્સએપ પર ડ્રીવન છીએ. એમણે કહ્યું 3 વેસ્ટના ડસ્ટબિન રાખે છે. તમારા ઘરમાં કોઈ સવારે આવીને તમને થેલો ભરીને કચરો આપી જાય તો એનું તમે શું કરો? પ્લીઝ મને કહો. હું ગુજરાતીમાં જ બોલું છું, સંભળાય છે ને બધાને? હું પહોંચી રહી છું ને કે ઊંઘી ગયા છો અડધા? લંચ અને ભટ્ટ સાહેબની વચ્ચે હું છું. એટલે જાગતા રહેજો, હજી લંચ બાકી છે બધાનો. સો શું કરો તમે? કચરાનું ફેંકી દો કે નાની નાની થેલીઓમાં ભરીને આજુબાજુમાં આપી આવો કે કોક મારે ઘેર આપી ગયું છે તમે થોડો રાખો. હા કે ના? ના. તો શેને માટે આટલા વોટ્સએપ ફોરવર્ડ કરો છો?
આખી દુનિયાનો કચરો તમારા ફોનમાં ઠલવાય, એ કચરો પાછો તમે આગળ મોકલો છો, ફોરવર્ડ. કેટલા બધા લોકો એવા છે, એક સરકારી ઓફિસમાં કહ્યું કે જૂના કાગળોનો નિકાલ કરો, એટલે 3 ઝેરોક્સ કરીને જૂના કાગળનો નિકાલ કર્યો. રેકોર્ડ તો જોઈએ ને, એટલે કચરો હતો એનાથી 3 ગણો થઈ ગયો. એટલે આપણે પાછા ફોરવર્ડ કરીએ છીએ આ બધા કચરાને. અને દરેક માણસ ફરિયાદ કરે છે મોબાઈલનો વપરાશ ઘટાડો. અને છતાંય તમે જુઓ અત્યારે જેટલા બેઠા છે એમાંથી 50% લોકો ફોન પર છે. મોબાઈલનો વપરાશ બહુ થાય છે. આપણે છોકરાઓને કેવી રીતે મોબાઈલથી દૂર રાખી શકીએ? પહેલા તમે તો દૂર રહો, પછી છોકરાને રાખશો. દરેક માણસ જમતી વખતે પણ તમને એમ છે કે કરોડોનો સોદો ઉથલાવી નાખશે, જમતા પણ દોડીને ફોન લે. નિરાંતે 2 કોળિયા ખાવા માટે તો આખી જિંદગી મજૂરી કરી છે. હવે 2 કોળિયા પરિવાર સાથે નિરાંતે ભોજન કરવાનો પણ આપણી પાસે જો સમય ન હોય તો આપણી પાસે શેનો સમય છે એ નક્કી કરી લો. દરેક માણસને એમ છે કે હું મારા જે કોઈ પ્રતિસ્પર્ધી છે એને પાછળ પાડી દઉં અને હું આગળ નીકળી જાઉં. હવે આ જે આગળ નીકળી જવાની દોડ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. દરેક માણસને એમ છે કે મારે નંબર 1 થવું છે. આ જન્મ્યું ક્યાંથી? સાવ નાનું છોકરું હોય ને 3 વર્ષનું 2 વર્ષનું, એની સાથે એના મા બાપ રમે અને રમતી વખતે એને કહે, અરે વાહ તું ફર્સ્ટ થઈ ગયો, અરે વાહ તું ફર્સ્ટ થઈ ગઈ. બોલ તો આમ એટલે સુધી ના ગયો હોય અને કે 6. માતા પિતા એની સાથે રમે, એની સાથે દોડે, અરે વાહ જો મને તે પાછળ પાડી દીધો. બાળક કદી હારતા શીખ્યું જ નહીં. એને કદી આવડ્યું જ નહીં કે એનાથી બેટર લોકો પણ જગતમાં એક્ઝિસ્ટ કરશે, એનાથી આગળ પણ કોઈ જશે, એનાથી હોશિયાર પણ કોઈ હશે. અને એ પછી જ્યારે એ બાળક આ સમાજને ફેસ કરે છે, એ બાળક જ્યારે સ્કૂલમાં જાય છે, એ બાળક જ્યારે સોસાયટીને, દુનિયાને, બજારને ફેસ કરે છે, ત્યારે એનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એનાથી બેટર કોઈ વ્યક્તિને એ સહી શકતું જ નથી. એને માટે દરેક વખતે ફર્સ્ટ થવું એ જ એનો ગોલ છે. એને દરેક વખતે આગળ જ જવાનું છે, બાકીનાને પાછળ જ પાડવાના છે. મારાથી પણ કોઈ હોશિયાર હોઈ શકે, મારાથી પણ કોઈ બેટર હોઈ શકે, મારે પણ ક્યાંક રાહ જોવી પડે, હું પણ ક્યાંક બેસી રહું અને મને પણ કોઈ ન ઓળખે કોઈ જગ્યાએ. આવા બેસિક ટ્રેનિંગમાંથી આપણે બધા બાકાત થઈ ગયા છે. આપણું બાળક બેસ્ટ જ હોય, આપણા બાળકને બધું જ આવડે, આપણે ત્યાં કોઈ આવે એને આપણે આપણા બાળકનો ટેલેન્ટ શો બતાવીએ. ABCD બોલીને બતાવો, પોએટ્રી ગાઈને બતાવો. આંટીને પોએટ્રી સાંભળવી છે કે નહીં એવું પણ કોઈ પૂછતું નથી. ચલો પેલો સ્કૂલમાં ડાન્સ કેવો કરેલો એ ડાન્સ કરીને બતાવો. અને હવે સોશિયલ મીડિયા છે, બાળકના રીલ નાખે, બાળકના ટિકટોક નાખે. દરેકને પ્રસિદ્ધ થવું છે. તમે લગ્નોના સંગીત સંધ્યામાં જાઓ તો તમને સમજાય કે દરેક માણસને એક્ટર બનવું છે. દીપિકા પદુકોણ અને રણવીર સિંઘે પરફોર્મ કરેલો ડાન્સ હવે દરેકને કરવો છે. ઉંમર, વજન, એમની પોતાની પર્સનાલિટી, સારું લાગે છે, ખરાબ લાગે છે, આવું કશું જ વિચાર્યા વગર દરેક માણસને તાળીઓ જોઈએ છે, પ્રસિદ્ધિ જોઈએ છે અને દરેક માણસને એમ છે કે મારે ક્યાંક પહોંચી જવું છે. અને આ સંગીત સંધ્યામાં સૌથી દુઃખી કોણ છે ખબર છે? ઓડિયન્સ. તમે સારું લગાડવા માટે બેસી જ રહેવું પડે, ગમે તેવો પરફોર્મન્સ ચાલતો હોય તમારે તાળી પાડવી જ પડે અને નીચે ઉતરીને પૂછે જોયું કેવું લાગ્યું? તમારે શું કહેવાનું? બહુ વાહિયાત, ફરી કરતા નહીં. તમે ડાન્સ કરતા હતા ત્યારે તમારું પેટ હલતું હતું, આવું કહેવાય કોઈને? તમારે તો એમ જ કહેવું પડે કે બહુ સરસ, તમે આટલો સારો ડાન્સ કરો છો એવી મને ખબર જ નહોતી. જો મુકેશભાઈ પણ ગોલ્ડન કલરનો કોટ પહેરીને પ્યાર હુઆ એકરાર હુઆ ગાય તો આપણે તો કોણ છીએ? એમણે બધાને શીખવાડી દીધું કે લગ્ન આવી રીતે કરાય, 6 મહિના ચલાવવાના અને કોને કોને બોલાવાના. હવે દરેકને એમ છે કે આપણે આવા લગ્ન કરવા. મજા એ છે કે આપણે બધા જ્યાં ઊભા છીએ
ત્યાંથી સોસાયટી કઈ તરફ જઈ રહી છે ને એ વિશે આપણી પાસે કોઈ સ્પષ્ટતા જ નથી. એક એવી પેઢી છે જેણે ખૂબ મહેનત કરી છે, જેણે ખૂબ સંઘર્ષ કર્યો છે, જાતને એસ્ટાબ્લિશ કરવામાં વર્ષો જુવાની ઘસી નાખી છે. એ લોકો માટે પૈસાનું ખૂબ મૂલ્ય છે. એ લોકોને લાગે છે કે ખોટા પૈસા ખર્ચવાના નહીં. એમને લાગે છે કે દેખાડો કરવાનો નહીં. એમને લાગે છે કે આવું કરાય નહીં. એક પેઢી છે જેને બધું તૈયાર મળ્યું છે અને એ પેઢીને પૈસાનું મૂલ્ય જ નથી. એ પેઢી માટે દરેક વસ્તુ પ્લેટર પર આવી છે, એટલે એ પેઢીને પૈસા વાપરી નાખવા સિવાય બીજો કોઈ વિચાર આવતો જ નથી. એ પેઢીને પોતાની આગલી પેઢી, સંઘર્ષ કરેલી, કમાયેલી પેઢી જૂનવાણી લાગે છે અને જૂનવાણી પેઢીને નવી પેઢી એક્સ્ટ્રાવેગન્ટ, વધુ ખર્ચા કરતી, ઉડાઉ લાગે છે. આ બંને પોતપોતાની જગ્યાએ પોતાના પેર ઓફ શૂઝમાં સાચા છે. હવે એની વચ્ચે તમે બ્રિજ કઈ રીતે બિલ્ડ કરશો એ સવાલ બહુ મહત્વનો છે. મારા એક મિત્રનો દીકરો છે, મારા મિત્ર બિલ્ડર છે. એમણે કંઈક ઓફિસનો હિસાબ બાકી હશે એટલે એના દીકરાને કહ્યું કે ભાઈ આ રવિવારે આપણે બેસી જઈએ, જો તું 2 કલાક ઓફિસે આવે તો. એટલે એના દીકરાએ કહ્યું કે ના, રવિવારે તો નહીં આવું, રવિવાર મારી દીકરીનો છે. એટલે એના ફાધર એને કહ્યું કે મેં તો આખી જિંદગી રવિવારે કામ કર્યું. એટલે છોકરાએ કહ્યું ભોગ તમારા, તમે શું કામ કર્યું? અમે કહ્યું તું. અહીંથી મહાસંઘર્ષ થયો, કકળાટ થઈ ગયો ઘરમાં અને ફાધર દુખી થઈ ગયા કે અમે કેટલી મહેનત કરી. હવે મને એવું લાગે છે કે એ પેઢી જેનો એક વિચાર છે, નવી પેઢી જેનો બીજો વિચાર છે, આ બેની વચ્ચે ક્યાંક કશેક આપણે એક એવું સમાધાન શોધવું પડશે કે ઘરમાં શાંતિ રહે. વર્ક લાઈફ અને પર્સનલ લાઈફના બેલેન્સનો એક એવો સમય કે જે આપણે બધાએ જ શોધવાનો છે. હું રવિવારે સવારે અહીંયા ઊભી છું. હું આજે જ દિલીપભાઈને કહેતી હતી કે રવિવારે 5 વાગે સવારે ઉઠવું પડે એનાથી મોટી સજા જગતમાં કોઈ નથી. તમે પણ બધા રવિવારે સવારે ક્યાંથી અહીંયા આવ્યા છો. કેમ? તો કે રવિવારે જ સમય મળે. આવા બધા કાર્યક્રમો રવિવારે જ કરવા પડે. રવિવારે એક જ દિવસ હોય જ્યારે તમારા ફેમિલીને, તમારા પત્નીને, તમારા પતિને, તમારા બાળકોને તમારો સમય જોઈતો હોય. અને તમે એમ કહો મારે તો જવાનું છે મોરબી, એટલે સૌથી પહેલા છંછેડાય કે હવે રવિવારે બી શરૂ થઈ ગયું. મજાની વાત એ છે કે આપણે બધા જ પૈસાની પાછળ એવા પાગલ થઈ ગયા છીએ અને આપણને બધાને એવું લાગે છે કે હજી વધુ પૈસા નહીં મળે તો આપણે ઇન્સિક્યોર થઈ જઈશું. જીવન ધોરણ બદલાયા છે, મોંઘવારી વધી છે, ખર્ચા વધ્યા છે, સ્કૂલોની ફી મોંઘી થઈ ગઈ છે. બધી જ તમે રેસ્ટોરન્ટમાં આપ 10 વર્ષ પહેલાં ખાવા જાઓ તો 500 રૂપિયામાં 5 જણા ખાઈને ઊભા થતા હતા. હવે 5000 રૂપિયા થાય છે. વાત સાચી. સિનેમાની ટિકિટ 500 રૂપિયાની છે. મેં 2 રૂપિયાની ટિકિટ જોઈ છે. બાલ્કનીની 3 રૂપિયાની અને અપર સ્ટોલની 2 રૂપિયાની ટિકિટ મેં જોઈ છે. હવે 500 રૂપિયાની મલ્ટીપ્લેક્સની ટિકિટ છે. આ બધા આંકડા બદલાયા પછી પણ કેટલીક વસ્તુઓ એવી ને એવી જ રહી છે, જેમાં સૌથી મહત્વની વાત છે ફેમિલી. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે પૈસા હશે તો બધા આવશે, પણ એકચ્યુઅલી પૈસા હશે તો બધા આવશે એવું માનનારાને પૂછી જુઓ કે ખરેખર પૈસા આવ્યા ત્યારે બધા આવ્યા છે? એવી દોડ છે આ પૈસા કે જેની અંદર પાછળ કેટલા લોકો, કેવા લોકો, કોણ કોણ છૂટી ગયા એનો હિસાબ કરવા બેસો ત્યારે જ સમજાય કે જિંદગી ક્યાંથી ક્યાં નીકળી ગઈ. મારી ફિલ્મ જે 17મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે, તારો થયો, એની વાર્તા આ જ છે કે પૈસા કમાવા દોડતા માણસને ભૂલાઈ ગયું છે કે એની પત્ની એની સાથે મોટરસાયકલ પર બેસીને ભાગી હતી. એ લગ્નના 20-25 વર્ષ દરમિયાન પાછળ છૂટી ગઈ છે. હવે વર્ષો પાછા આપી શકાય એમ નથી. એની જુવાની જતી રહી છે, એનું જીવન બદલાઈ ગયું છે. હવે મર્સિડીઝ છે, ગાડીઓ છે, મોટો બંગલો છે, પણ મોટરસાયકલ પર જે 2 જણા એકબીજાને ચોંટીને બેસતા હતા એ મજા નથી. ગાડીમાં હવે ડ્રાઈવર ગાડી ચલાવે છે અને વચ્ચે હેન્ડરેસ્ટ છે, હાથ પણ પકડી શકાતા નથી. એક જમાનો હતો કે 2 જણા હાથ પકડીને ગાડીમાં સારું સંગીત સાંભળે ને તો પણ સાંજ સુધરી જતી હતી. હવે એવું પણ નથી થતું. હવે તમારે ત્રીજો માણસ જોઈએ છે. જેવા ઘરની બહાર નીકળો એવા તરત પૂછે કોકને લઈ લઈએ, કારણ કે 2 જણા પાસે વાત કરવાનું કંઈ છે જ નહીં.
બે જણાએ એકબીજા સાથે સંવાદ કર્યો જ નથી છેલ્લા કેટલાય વખતથી. કેટલા વાગે આવશો, જમશો કે નહીં જમો, કોઈને ત્યાં લગ્નમાં જવાનું છે તો વહેલા આવી જજો, તમે શું પહેરવાના છો, કોટ ઇસ્ત્રી કરીને મૂકી દીધો છે. આ સિવાયના સંવાદ ઘરમાં થતા જ નથી. યાદ કરી જુઓ, તમારા પેરેન્ટ્સ હિંચકે બેસતા હતા અને રોજ સવારે સાથે ચા પીતા હતા. એ એક એવો સમય હતો કે જ્યારે બંને એકબીજા માટે પૂરતો સમય આપી શકતા હતા. ઘરમાં સંવાદ થતો હતો, એમાં આપણો ઉછેર થયો છે. આપણા સંતાનો પાસે એવો સમય આપણે આપ્યો નથી. હવે આપણે કમ્પ્લેન કરીએ છીએ કે છોકરાઓને પરણવું નથી, કારણ કે આપણે આદર્શ લગ્નનો દાખલો એની સામે મૂકી શક્યા જ નથી. આપણે એમને કહ્યું જ નથી કે લગ્ન એ કમ્પેનિયનશિપ છે, લગ્ન એ રિચ્યુઅલ નથી, રિવાજ નથી, વ્યવહાર નથી. લગ્ન એ કમ્પેનિયનશિપ છે. ને 40-45 પછી જ સમજાશે કે અંદરથી કોઈક બારણું ખોલનારું હોય તો ઘરે જવું ગમે. આ વિચાર આપણને કોઈને આવ્યો જ નથી. અને આપણે બધા જ એવું માનીને ચાલતા રહ્યા કે પૈસા આવશે તો બધું આવશે. હજી મોટું ઘર, હજી વધુ ગાડીઓ, હજી વધુ બેંક બેલેન્સ. તમે તો બધા પેથોલોજી લેબ સાથે સંકળાયેલા છો. અને મારે ખરેખર કહેવું છે, ભટ્ટ સાહેબે જે કહ્યું કે પુણ્યને બદલે પાપ થઈ જાય. ખોટો રિપોર્ટ, એક ખોટો રિપોર્ટ માણસની જિંદગી બદલી નાખે. એના પર કેટલી ફિલ્મો બની છે કે એક માણસને કહી દે કે તમને કેન્સર છે, અને પછી એ માણસ એવું નક્કી કરી લે કે હવે તો હું તો મરી જ જવાનો છું, કમસે કમ મારા પરિવારને કંઈ આપીને જાઉં. અને પછી બધું લોચા મારી દે, પછી ખબર પડે કે ના રિપોર્ટ તો કોઈક બીજાનો હતો. આ કેટલી મોટી જવાબદારી છે, કારણ કે હવે તો ડોક્ટર્સ રિપોર્ટ પર જ આધારિત ડાયગ્નોસ કરે છે. સૌથી પહેલા તમને એમ કે જાઓ બ્લડ રિપોર્ટ કરાવી આવો, પછી મારી પાસે આવજો. હમણાં એક નાનું ઓપરેશન મારું કરવાનું હતું અને મને કોસ્મેટિક સર્જરી નાનકડી આંખમાં કરવાની હતી ને એમણે મને કહ્યું કે ECG કરાવો. મેં કીધું ECG શું કામ કરાવવાનો, મને કંઈ થયું જ નથી. એમણે કહ્યું ના, પણ હું ECG વગર તો ઓપરેટ નહીં કરું. ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ રિયલાઇઝ કે ECG નો રિપોર્ટ પણ આંખના ઓપરેશન માટે જરૂરી છે. એન્ડ આઈ વોઝ રિયલી સરપ્રાઇઝડ. તમે બધા પેથોલોજી લેબ સાથે સંકળાયેલા છો અને તમને બધાને ખબર છે કે ECG નો રિપોર્ટ જ્યાં સુધી ઉપર નીચે ચાલે ને ત્યાં સુધી તમે જીવતા છો. સીધો થઈ જાય ને તો ટાટા છો. સંબંધોમાં પણ એવું જ છે, ઉપર નીચે ચાલવું જોઈએ. જો સીધા થઈ જશે ને તો પતી ગયો, ક્લોઝ થઈ ગયો સંબંધ. અમારા ઘરમાં બહુ ઝઘડા થાય છે તો તમે એવું માનજો કે હજી તમારા ઘરમાં સંબંધો જીવે છે. લોકોને હજી તમારી સામે ફરિયાદ છે. એ ફરિયાદ કરવા જેટલી વોર્મથ છે. એક એવો સમય આવશે કે બે જણા એકબીજા સાથે વાત જ નહીં કરે, રિપોર્ટ સીધો થઈ જશે, પછી કોઈએ કોઈને કશું કહેવાનું રહેશે જ નહીં. જ્યાં સુધી વાત થાય છે ત્યાં સુધી સંબંધ જીવે છે. આ વાત સૌથી અગત્યની છે. પત્ની ફરિયાદ કરે છે, બૂમો પાડે છે, તમને ફોન કરીને એવું કહે છે કે કેટલા વાગ્યા, તો માનજો કે હજી બધું જીવે છે, અકબંધ છે. કેટલા બધા પતિઓને મેં જોયા છે કે 5 વાગે 5:30 ફોન આવે કે શું બનાવું, એટલે કે તાર જે બનાવવું એ બનાવી દે. ના પણ તોય પછી તમે આવીને માથાકૂટ કરો છો, એટલે કે છોલે બનાવો. અરે કે તો સવારે પલાળવું પડે, એમ અત્યારે થાય નહીં. તો કે પાઉંભાજી બનાવો, તો કે તો શાક લેવા જવું પડે, અત્યારે ક્યાંથી લાવું. તો ઢોકળા બનાવો, અરે તો આથવું પડે, તો પછી શું, એમ ભાખરી શાક કરી દઉં, એકચ્યુઅલી લોટ બંધાઈ ગયો છે, ખાલી તમને ત્યાં લઈ આવવાના છે. આ સંવાદ પણ સંબંધને જીવતો રાખતો સંવાદ છે. 5 વાગે ફોન આવે ને ત્યારે અકળાતા નહીં, એટલા માટે કારણ કે જે દિવસે ફોન નહીં આવે ને એ દિવસે ફોનની કિંમત બહુ વધી જશે. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે બધું આમ જ રહેવાનું છે. મહાભારતમાં યક્ષ સંવાદ છે. યુધિષ્ઠિર ના 4 ભાઈઓ યક્ષના તળાવમાં પાણી પીને મૃત્યુ પામ્યા છે. યુધિષ્ઠિર જાય છે અને તળાવમાંથી યક્ષ નીકળે છે અને એને પૂછે છે કે હું તને સવાલો પૂછું, એનો જવાબ આપ, નહીં તો તું પણ મરી જઈશ. અને યુધિષ્ઠિર જવાબો આપે છે. એમાં એક પ્રશ્ન પૂછે છે કે આ દુનિયાનું મહા આશ્ચર્ય શું છે? અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે મહા આશ્ચર્ય એ છે કે સૌને ખબર છે કે આપણે મરી જવાના છીએ, છતાંય સૌ એમ માનીને જીવે છે કે આ જવાના, હું રહીશ.
હું તો છું. યજ્ઞ પતી જાય છે ઇન્દ્રપ્રસ્થનો, અને એક માણસ માગવા આવે છે. છેલ્લે બધા ભિક્ષુકોને અપાઈ ચૂક્યું છે અને યુધિષ્ઠિર રાજ્યસભા તરફ પાછા વળે છે ત્યારે છેલ્લે ભિક્ષુક આવે છે અને યુધિષ્ઠિર કહે છે કે હવે કાલે આવજે. અને ભીમ જઈને મોટે જોર જોરથી નગારા વગાડે છે. એટલે યુધિષ્ઠિર પૂછે છે કે શું થયું, કેમ નગારા વગાડે છે? તો ભીમ કહે છે કે તમે તો કાળને જીતી લીધો. તમે એને આવતીકાલે આવવાનું કહ્યું, એનો અર્થ એમ કે તમે એમ માનો છો કે તમે પણ કાલે હશો, એ પણ કાલે હશે, અને આ જે ધન છે તમારી પાસે એ આપવા માટે પણ તમારી પાસે કાલે હશે. આ ત્રણેય વસ્તુ તમે જો જાણી ગયા હો તો તમે તો કાળને જીતી ગયા. તમારે હવે કશું કરવાનું રહેતું નથી. આપણે બધા જ ઉત્તમ કામો ટાળી દઈએ છીએ. પત્નીને એમ કહેવું કે હું તને પ્રેમ કરું છું, પતિને એમ કહેવું કે તમે બહુ કર્યું અમારા માટે, થેન્ક યુ સો મચ. કેટલા બધા પતિઓને મેં એવા જોયા છે એવું કહેતા કે એવું શું હવે આઈ લવ યુ કહેવાનું બેવલા વેડા. પણ ખરેખર પૂછી જુઓ તમારી જાતને, તમારી પત્નીને, કે એને તમે ડાયમંડ ગિફ્ટ આપો એને બદલે જો તમે એમ કહો કે તે મારા માટે બહુ કર્યું, આ લગ્નના 20 વર્ષ આપણે સાથે જીવ્યા, સારો ખરાબ સમય સાથે પસાર કર્યો, આઈ લવ યુ, તો એને બેમાંથી શું જોઈએ છે? ધનતેરસે બધા સિક્કા બહાર કાઢે ને ચોપડાની પૂજા કરે ને મશીનોની પૂજા કરે ને બધું જ કરીએ. કોઈ દિવસ 12 મહિના જે ગરમ જમાડે છે એ અન્નપૂર્ણાને હાથ જોડીને કોઈએ થેન્ક યુ કહ્યું નથી કહ્યું. કેમ? તો કે તો એની જવાબદારી છે, ફરજ છે, કરે જ ને. જવાબદારી અને ફરજ પણ સારી રીતે નિભાવે એને થેન્ક યુ કહેવાવું જોઈએ એવું હું માનું છું. તમે તમારા સ્ટાફને અપ્રિશિએટ કરો છો, તમે બાકી એકબીજાને અપ્રિશિએટ કરો છો, તો પતિ પત્ની એકબીજાને અપ્રિશિએટ કેમ ન કરે? અને એમાંય હવે તો આ દેશમાં કામ કરતી મહિલાઓ છે, વ્યવસાયી મહિલાઓ છે જે બહુ જ મહેનત કરે છે, તો પણ સાંજે ઘરે આવીને પરિવારને ગરમ જમાડે છે. કોઈ દિવસ એની સ્ટ્રગલ વિશે વિચારીએ ને એના પેર ઓફ શૂઝમાં જઈએ તો સમજાય કે એણે કેટલું કર્યું છે. બાળકોનું હોમવર્ક, જમવાનું, બાકીનું, વર્ક લાઈફ, પર્સનલ લાઈફ, આ બધું બેલેન્સ કરવું, તબિયત સારી હોય ન હોય તેમ છતાં પારિવારિક પ્રસંગોએ હાજરી આપવી, ગમે ન ગમે સાસુ સસરાને સાચવવા, બાળકોની સાથે માથાકૂટ કરવી, આ બધું કર્યા પછી એને અપેક્ષા શું છે? તો કે થેન્ક યુ. એક નાનકડું થેન્ક યુ જો સંબંધોને ફરી એકવાર ફેવિકોલની જેમ ચોંટાડી શકતું હોય, એસી જોડ જો કભી ન તૂટે, તો મને લાગે છે એકાદ વાર થેન્ક યુ કહેવાવું જોઈએ એકબીજાને. આ ફોર્માલિટી નથી, આ ફરજ છે. આપણે બહારના લોકોને બહુ અપ્રિશિએટ કરીએ. વિમાનમાં બધા ટ્રાવેલ કરતા હશો, ટ્રેનમાં બધા ટ્રાવેલ કરતા હશો, સહેજ કોકને પગ અડી જાય તો કે સોરી હા, લાવ લાવ હું મૂકી દઉં. કોઈ બેન બેગ લઈને આવે તો તરત લાવ લાવ હું મૂકી દઉં, લાવ આમ કરી દઉં, તમને કંઈ જોઈએ છે? આ બધાનું છે. જેની સાથે રહેવાનું છે એની સાથે આપણે સૌથી તોછડા છીએ, અને જેને આપણે 15 મિનિટ, કલાક, 1.5 કલાક વિતાવવાનો છે એની સાથે આપણે સૌથી શિવલરસ છીએ. એ ઉતરી જશે પછી આપણને મળવાના એ નથી, પણ આપણે એના પર ઇમ્પ્રેશન પાડી દેવી છે કે આપણે બહુ સરસ છીએ. અને જે પેલા રોજ આઘી ખાસ વચ્ચે ઊભી છે અને પત્ની એ જ રીતે વાત કરે, ભાઈ રહેવા દો ને અત્યારે યાર મગજમારી કર્યા વગર. અને મજાની વાત એ છે કે કોક મંગળવારે, કોક ગુરુવારે સવારે બંને જણાને કામ પર જવાનું હોય, વરસાદ પડતો હોય, પતિ સરસ મૂડમાં હોય, નજીક આવે, ભાઈ હવે અત્યારે નહીં, એટલે એમાં ઘડિયાળ જોવાની છે? કેલેન્ડરમાં લખી લેવાનું છે કે આ પ્રેમ કરવાનો સમય છે? આપણે બધા જ આવા છીએ, કોઈ એક જણની વાત નથી. હું સવારે 5 વાગે નીકળતી હોઉં, નીચે ગાડી આવી ગઈ હોય, મારે અહીંયા આવવાનું હોય, અને સંજય વહેલો ઉઠી ગયો અને એમ કે ચલ ને કોફી પીને જાને, અરે હોય યાર મારે પહોંચવાનું છે. હું પણ કરું છું, એવું નથી. પણ સવાલ એ છે કે આ બધું કર્યા પછી કોઈ એક દિવસ, એક ગુરુવારે રવિવાર બનાવી દો. એક એવો દિવસ કાઢો કે જે દિવસે તમારે કોઈને જવાબ નથી આપવાનો, તમારે ક્યાંય નથી જવાનું, તમારે કોઈને નથી મળવાનું, તમારે એ વ્યક્તિને સમય આપવાનો છે જેણે એની આખી જિંદગી તમને આપી. એ સ્પાઉસ છે, મા બાપ છે, એ પતિ પત્ની છે, કોણ છે એ તમે જ નક્કી કરો. મમ્મી રાહ જોતી હોય ઘરડી,
75-76 વર્ષની માં હોય, દીકરો ઘરે આવે મોડો, કે કેમ બેટા આજે મોડું થયું? કે ફરવા ગયો તો, ઓફિસથી આવું છું, શું મોડું થયું? તને કહ્યું છે ને તાર જમીન સૂઈ જવાનું. વિચારી જોજો કે બે આંખો પ્રતીક્ષા નહીં કરતી હોય ને એ દિવસે ખાલી રૂમ કેવો વાગશે. અત્યારે બે આંખો તમારી પ્રતીક્ષા કરે છે ને તો તમે સદભાગી છો. કોઈ તમારી રાહ જુએ છે, કોઈ તમારી કાળજી કરે છે, કોઈ તમારી ચિંતા કરે છે. તમે બેગ પેક કરતા હો ને તમને કોઈ પૂછે ને કે પાછા ક્યારે આવવાના, તો અકળાતા નહીં, જાતને સદભાગી માનજો. તમે પાછા ક્યારે આવવાના એવું તમને કોઈ પૂછે છે એનો અર્થ એમ છે કે તમે પાછા આવો એની પ્રતીક્ષા છે. નહીં તો એવો દિવસ હશે કે તમે જ્યાં જવું હોય ત્યાં જાઓ ને, કોઈ તમને પૂછનારું નથી. એકલા હોવાની પીડા શું છે ને એ એને જ સમજાય જે એકલા જીવે છે. મોટા ભાગના લોકોને સ્પાઉસનું મૂલ્ય ત્યારે જ સમજાય છે જ્યારે સ્પાઉસ ન હોય. મોટી ઉંમરે 60-70 વર્ષે જ્યારે સ્પાઉસ ન હોય ત્યારે કે તારી કાકી હતી ને મારું બહુ ધ્યાન રાખતી હતી, અથવા એમ કે તારા કાકા હતા ને અમે દર અઠવાડિયે જતા હતા. આપણે બધા જ સમય ચૂકી ગયા પછી પ્રેમ વ્યક્ત કરવામાં પાવરધા છીએ. મારે એ કહેવું છે કે સમય રહેતા રહેતા તમારા સ્પાઉસને, તમારા સંતાનને, તમારા માતા પિતાને, તમારા મિત્રોને કહી દો કે તમે એમને ચાહો છો, તમે એમનું મૂલ્ય કરો છો. કારણ કે નહીં હોય ને ત્યારે તમને સમજાશે કે અરે આ કહેવાનું તો રહી ગયું, આ તો કહેવાનું હતું, આ તો અભિવ્યક્ત કરવાનું હતું, આ તો આપવાનું હતું. અને આપણા બધા સાથે થાય છે. એવું નથી કે કોઈ એક વ્યક્તિ આમાં જવાબદાર છે. લગભગ દરેક વ્યક્તિ સાથે આ થાય છે. બીજી એક બહુ જ મહત્વની વાત મારે કહેવી છે. સરકાર બહુ જાહેરાતો કરે છે પણ છતાંય આપણે લોટરીમાં નંબર ક્લિક કરવામાં, આ કરવામાં, પેલું કરવામાં ફસાઈ જઈએ છીએ. હમણાં જ કોઈ કે મને ઇન્સ્ટા રીલ મોકલ્યું છે કે તમારી પાસે 1 રૂપિયાની નોટ હોય તો આપો, અમે તમને 15 લાખ રૂપિયા આપીશું. કોણ છે આવું? મારે જાણવું છે. જો એમ 15 લાખ રૂપિયા મળી જતા હોય તો કોઈએ કશું કરવાની જરૂરત જ નથી. 1 રૂપિયાની નોટ તમારી પાસે જૂની છે એટલે તમે એક્સ નંબર પર ક્લિક કરો ને તમને 10 લાખ રૂપિયા મળશે ને તમને 5 લાખ રૂપિયા મળશે. આપણે ખરેખર એટલા મૂર્ખા છીએ? મારા એક બહુ જ અંગત મિત્રના દીકરાએ 27 વર્ષની ઉંમરે સ્યુસાઇડ કર્યું. કેમ? તો કે આ લોટરીમાં ને ઓનલાઈન જુગારમાં સપડાયો અને એટલું બધું દેવું થઈ ગયું છોકરાનું કે ફાધરને કહી શક્યો નહીં. બારણા બંધ કરીને આપણા સંતાનો એમના રૂમમાં શું કરે છે એ જાણવાનો પ્રયત્ન કરવો એ જૂનવાણી નથી, એ બહુ જ નવી પેટર્ન છે. જાગતા મા બાપ એ પોતાના સંતાન વિશે ચિંતિત હોય એમાં કશું જ ખોટું નથી. જાણો, તમારા બાળકના ખાના ખોલવા જોઈએ. જો ટીનેજ બાળક હોય તો એનું દફતર ક્યારેક એની ગેરહાજરીમાં એને અપમાન ન લાગે એમ ચેક થવું જોઈએ. તમને ભલે એમ લાગે કે ના ના હવે તો પ્રાઇવસી, કોઈ પ્રાઇવસી નહીં. એનો ફોન ક્યારેક ખોલીને જોઈ લો. એવું ન થાય કોઈ દિવસ કે તમારે તમારું બાળક ગુમાવવાનો વારો આવે મોડર્ન થવાના ચક્કરમાં. હા, એને અપમાન ન લાગે એટલો પ્રયત્ન કરજો, એને ગુસ્સો ન આવે એટલો પ્રયત્ન કરજો, એટલા સ્માર્ટ મા બાપ થજો કે એને ખબર ન પડે. પણ ચોક્કસ એનું ધ્યાન રાખજો, કારણ કે હવે સમય એવો છે કે તમારા સંસ્કાર કરતાં બહારની દુનિયા વધુ ઇફેક્ટિવ છે. આપણને એમ છે કે આપણા સંસ્કાર આમ છે ને આપણા સંસ્કાર તેમ છે. યસ, તમારા સંસ્કાર છે જ, પણ સાથે સાથે બહારની દુનિયા, પિયર ગ્રુપ એટલું બધું પ્રેશર લઈને આવે છે કે એ બાળકો કશું જ કરી શકતા નથી. 15-17 વર્ષના છોકરાને એના મિત્રો કહે કે છોકરી જે સિગરેટ નથી પીતો એને દૂધની બોટલ આપો, એ તો સિગરેટ નથી પીતો. આ ઈગો પ્રોબ્લેમ છે. અહીંથી એનો પુરુષ જાગે છે અને પહેલી વાર સિગરેટ પીએ છે. એ બિયર નથી પીતો, મમ્મીનો દીકરો, હે ને? તારી મમ્મીને નહીં ગમે, હે ને? ઘરેથી ફોન આવ્યો, જા જા બેટા મમ્મી તારી રાહ જુએ છે. આ બધું જ સાંભળે છોકરું અને એને પ્રૂવ કરવાનું છે કે ના ના એણે ગ્રુપમાં ટકી જવાનું છે, માટે એ જુદી રીતે વર્તે છે. આપણા બાળકને એવું શીખવવું જરૂરી છે કે મા બાપનું કયું માનવું, મા બાપનો ફોન ઉપાડવો, મા બાપ તારી રાહ જોતા હોય તો સમયસર ઘરે આવવું, એ જરાક પણ મમ્મીનો દીકરો, માવડીઓ, મમ્માઝ બોય નથી.
એ જવાબદારી છે, ફરજ છે પોતાના પેરેન્ટ્સ પરત્વે. અને બેટા તું જે કરે છે ને એ બરાબર જ છે એવો એને વિશ્વાસ આપજો, એને આત્મવિશ્વાસ આપજો. એના મિત્રો કોણ છે એ જાણજો, જે બહુ જ જરૂરી છે. આપણે એના અડધા મિત્રોને જાણતા નથી, કારણ કે આપણી પાસે સમય જ નથી. આપણે એને ગાડી આપવા માટે એટલા પૈસા ભેગા કરીએ છીએ કે ગાડીમાં એ કોને બેસાડશે જાણવાનો આપણી પાસે સમય નથી. અને કોક દિવસ એ ગાડીમાં એ વીડ ફૂંકશે, કોક દિવસ એ ગાડીમાં એ કંઈ ખોટું કરતો પકડાશે, ત્યારે આપણે પોલીસની દોડાદોડી કરીશું અને ત્યારે કહીશું કે અમે તો તને આવું નથી શીખવાડ્યું. હા, તમે એને એવું નથી શીખવાડ્યું, પણ એ જ્યાંથી શીખ્યો છે ત્યાંથી એને અટકાવવાનો પણ તમારી પાસે સમય નહોતો. લેટ અસ બી અવેર પેરેન્ટ્સ. Let us be awakened parents, which is very important in today's world. We don't do that. We are simply not bothered about what our children are doing. કેટલા ટકા માર્ક આવ્યા એનાથી વધારે જાણવાનો આપણી પાસે સમય જ નથી. એડમિશન નહીં મળે, આમ નહીં થાય, આવડી મોટી લેબ છે કોણ સંભાળશે, પણ એને તો પેન્ટર થવું છે, એને લેબમાં આવવું જ નથી, એને રસ જ નથી તમારી લેબમાં, એને સાયન્સ લેવું જ નથી. હું જ સૌથી મોટો દાખલો છું. બહુ જ બધા માર્ક સાયન્સ 12થમાં આવ્યા પછી આઈ ડિસાઇડેડ કે મારે આર્ટ્સમાં જવું છે, અને મને મારા ઘરમાંથી કાઢી મૂકવાની સ્થિતિ આવી ગયેલી. મારા બધા મામાઓ, ટીચર્સ બધા એમ માને કે હવે તો મેડિસિનમાં જ જવાનું ને, આટલા બધા માર્ક સાયન્સમાં આવ્યા છે તો. એન્ડ આઈ સેડ કે મેં તમે કહેલું કે 12મા સાયન્સમાં માર્ક લઈ આવ, તારે જે કરવું હશે કરવા દઈશું. હું લઈ આવી, હવે મારે આર્ટ્સમાં જવું છે. મારી માએ મને એવું કહી દીધું કે તું જાતે કમાઈને જાઓ, ઘરમાંથી પૈસા નહીં મળે. એને એમ કે હું ડરી જઈશ. મેં સંદેશમાં નોકરી કરવાની શરૂ કરી અને મેં BA કર્યું. આજે પણ મને એવું લાગે છે કે હું બહુ ખરાબ ડોક્ટર થયો હતો. મેં જે કર્યું એ સાચું જ કર્યું ને સારું જ કર્યું, એ વાત મને રોજ સવારે ઉઠીને હું એકવાર ફરી પુષ્ટિ કરું છું કે ના આઈ એમ ગુડ, આઈ એમ વેરી ગુડ. મને મૂડ ઉપર મારે કામ કરવું હોય, મારે ન કરવું હોય, મારે ઘરે રહેવું હોય, મેડિસિન તમને એવી છૂટ નથી આપતી. 7-8 વર્ષ 10 વર્ષ તમે ભણો એટલી ધીરજ જ નથી મારામાં. એક સીટ બગાડી હોત મેં, અડધેથી પાછી આવી હોત, તો ત્યારે તમારું બાળક તમને જે કહે છે એ સાંભળો, અને બાળકની સાથે સાથે શરીરનું પણ સાંભળો. તમે પેથોલોજીસ્ટ છો, ડોક્ટર્સ છો, તમે જાણો જ છો, તેમ છતાં મેં જોયું છે કે સૌથી વધારે મેડિકલ પ્રોબ્લેમ્સ ડોક્ટર્સને થાય છે. Most of the doctors are so ignorant about their bodies. So many doctors I have seen suffering so many problems because they keep curing others and do not bother about themselves or their own bodies. Please be aware, listen to your body. If your body is telling you you are fatigued, if your body is telling you you need rest, if your body is telling you to take a break, please do take a break. હવે તો ગાડી કહે છે it's a coffee time. તમે અમુક કિલોમીટર જાઓ પછી તમારી ગાડી જો ઇફ ઇટ ઇઝ અ ન્યૂ ટેકનોલોજી કાર, ઇટ ટેલ્સ યુ નીડ અ બ્રેક. તમે વિચારો કે તમને તમારી કાર કહે છે કે યુ નીડ અ બ્રેક, તો તમારું બોડી તમને જ્યારે કહે કે યુ નીડ અ બ્રેક, પ્લીઝ લિસન ટુ ઇટ. જેટલા પૈસા કમાયા એટલા બીજા ડોક્ટરોને આપવાને બદલે એ પૈસાનો સાચો અને સારો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો. હું કેટલા બધા પતિ પત્નીને ઓળખું છું જે લોકોએ લગ્ન વખતે નક્કી કર્યું હોય કે આપણે યુરોપ જઈશું, રોમની ગલીઓમાં એકબીજાનો હાથ પકડીને ફરીશું, પણ જ્યારે રોમ જાય ને ત્યારે પત્ની એમ કે હવે તમે થતા આવો, મન તો પગ દુખે છે. અથવા એવો સમય આવે કે ક્રૂઝ પર જાય પણ પત્ની બિકીની પહેરી શકવાની શરીર જ ના રહ્યું હોય એનું. એણે સપનું જોયું હોય કે હું આમ ડેક પર બિકીની પહેરીને સરસ તડકામાં સૂઈશ, પણ બિચારીનું શરીર જ એવું ન રહ્યું હોય કે પછી એ 2 પીસ પહેરી શકે. એટલા વર્ષો આપણે ખર્ચી નાખ્યા છે પૈસા કમાવામાં. છેલ્લી વાત જે મારે સૌને કહેવી છે એ કહેવી છે કે માણસ તરીકે આપણે બધા છે ને એકબીજા પર આધારિત છીએ. તમને કોઈ એવું પૂછે કે કાજલ આવવાની છે એવું કોઈ કહે તો તમે તરત પૂછો કોણ કાજલ? તો મારી એક ઓળખ છે ઓઝા વૈદ. કોણ છે? દિગંત ઓઝાની દીકરી, સંજય વૈદની પત્ની, મૂળરાજભાઈની પુત્રવધુ, તથાગતની મમ્મી, દિલીપભાઈની મિત્ર. કોઈ તો ઓળખ છે. આ ઓળખ કોઈના થકી જ છે, એ કદી નહીં ભૂલતા. તમારી ઇન્ડિવિજ્યુઅલ કોઈ ઓળખ જ નથી.
જે નામ પણ તમે જાતે પસંદ નથી કર્યું, એ નામનો અહંકાર કેવી રીતે હોઈ શકે? જે અટક તમને વારસામાં મળી છે એનો અહંકાર કેવી રીતે હોઈ શકે? તમે સારા દેખાવ છો તો એ તમારો ડીએનએ છે. એમાં તમે શું કરી નાખ્યું? મેન્ટેનન્સ કર્યું હશે કદાચ તમારી સ્કિનનું, એથી વધારે તમે શું કર્યું? તમારી સ્કિન સારી છે, તમારા વાળ સારા છે, તો તમે કશું નથી કર્યું, એ તમારો ડીએનએ છે. તમે સારું જાણો છો, સારું વાંચો છો, સારું બોલો છો, તો એ તમારો ઉછેર છે. એક ગુજરાતી બાળકને તમિલ પરિવારમાં ઉછેરવામાં આવે તો એ તમિલ બોલે. તમારા માતા પિતાએ તમને જે વારસામાં આપ્યું, દાદા દાદીએ, શિક્ષકોએ જે આપ્યું, એ તમે છો. સો પ્લીઝ હેવ ધ ગ્રેટિટ્યુડ ટુ લાઈફ. ધોઝ હુ હેવ given you upbringing, those who have given you everything in life, have gratitude. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે થેન્ક યુ કહેવું એ કહી દીધું ને યાર એકવાર. ના, એકચ્યુઅલી ઈશ્વરથી શરૂ કરીને, આપણા અડોશી પડોશીથી શરૂ કરીને, આપણી આસપાસના જગતને, કુદરતને, પંચતત્વને સતત થેન્ક યુ કહેવું અનિવાર્ય છે. તમે વિચારી જુઓ તો તમને સમજાશે કે તમે અત્યારે 40 મિનિટથી મને સાંભળી રહ્યા છો, કોઈએ ચેક કર્યું શ્વાસ ચાલે છે કે નહીં? હા કે ના? કેમ? ખબર પડી ગઈ બધાને કે જીવો જ છો. આટલા બધા વાયુમાંથી ઓક્સિજન જ તમારા શરીરમાં જાય, કાર્બન ડાયોક્સાઇડ જ બહાર નીકળે. તમે ઊંઘતા હો ત્યારે પણ તમારું હાર્ટ ચાલુ રહે, ચયાપચયની ક્રિયા ચાલુ રહે, લોહી ફર્યા કરે. આ કેટલી અદ્ભુત રચના છે. દર વર્ષે વરસાદ પડે, નદી સુકાઈ જાય, ફરી પાણી આવે, હવા વહેતી રહે. જમીનમાં તમે જેટલી વખત દાણા નાખો એટલી વખત 1,000 થઈને પાછા મળે. આ કોણ કરે છે? તમે વિચારો, તમારે ઘેર રોજ કોઈ પડોશી આવે, કોક દાડો દહીં લઈ જાય, કોક દાડો ચા પત્તી લઈ જાય, કોક દાડો ખાંડ લઈ જાય, કોક દાડો કપ દૂધ લઈ જાય. આવું 4-5 દિવસ ચાલે. છઠ્ઠે દિવસે તમે બારણું નહીં ખોલો. ખોલશો? આવ્યો પાછો માંગવા, પાછો કઈ લઈ જશે. હવે એ વિચારો કે તમે જ્યારે મંદિર જાઓ છો ત્યારે ઈશ્વરને શું થતું હશે? ચપ્પલ કાઢો ને ત્યાંથી એને એમ થતું હશે કે આવ્યો પાછો માંગવા, માગશે કઈ. કદી જઈને હાથ જોડીને એટલું તો કહો કે થેન્ક યુ, જે આપ્યું છે એ માટે આભાર. જે મળ્યું છે એનું લિસ્ટ બનાવો, જે નથી એનું લિસ્ટ તો બધા પાસે લાંબુ જ છે. મને એમ છે કે જ્ઞાનપીઠ ક્યારે મળશે દિલીપભાઈ, એટલે આ તો લિસ્ટ તો લાંબુ જ છે. એક 75 વર્ષના માજી કમ્પ્લેન કરતા હતા કે આ તો અમારે તો એટલા માંગા આવતા હતા, પણ પપ્પાએ આની જોડે નાખી. એમને 75 વર્ષે ભૂલાતું નથી કે એમને માંગા આવતા હતા. હજી અફસોસ છે લગ્નના 50 વર્ષે. અફસોસ તો આપણા બધાનો ગુણધર્મ છે. આપણે બધા અફસોસમાં ચેમ્પિયન છીએ. શું નથી મળ્યું એ માટે દરેક, તમે કોઈ પણ માણસને રેન્ડમ પૂછો, તમે આવા કોઈ પણ કાર્યક્રમમાં આવ્યા હો ને તો તમે જ્યોતિષ સાબિત થઈ શકો. કોઈનો પણ હાથ જોઈને કહેવાનું કે તમે બહુ સંઘર્ષ કરો છો, પણ તમારે જ્યાં પહોંચવું જોઈએ ને ત્યાં તમે પહોંચ્યા નહીં. ભેટી પડે તમને કે તમે સાચા છો. તમારા જેટલું આજ સુધી મને કોઈ ઓળખી નથી શક્યું. પછી કહેવાનું તમને કોઈ સમજતું નથી. દરેકની ફરિયાદ છે, મને કોઈ સમજતું નથી. પણ તમે ગણિતનો કોઈ દાખલો જો, mc² + 2 આવું કઈ છો કે તમને ઉકેલવામાં પ્રોબ્લેમ થાય, સરળ કેમ નથી થઈ શકતા? બધા તમને સમજી જાય એવા બની જાઓ. એવા તમે બનતા નથી, કોમ્પ્લેક્સ છો. આની જોડે આવા છો, પેલાની જોડે પેલા છો, આની જોડે આમ છો, આની જોડે આમ છો. કોકને સાચું કીધું, કોકને ખોટું કીધું, કોકને ઊંધું કીધું, કોકને સીધું કીધું. પછી જ્યારે એ બે ભેગા થયા ત્યારે કે તમને આવું કહેતા હતા, હા મને તો આવું કહેતા હતા. તો તમે કોમ્પ્લેક્સ છો, એટલે તમને કોઈ સમજતું નથી. અને ત્રીજું, સૌથી ઇમ્પોર્ટન્ટ, દરેકને લાગે છે કે તમે સૌ માટે ઘસાવો છો પણ તમારા નસીબમાં યશ નથી. આ 3 વાત સૌ માટે સાચી. બધાને લાગે સાચી વાત, મેં બધાનું કેટલું કર્યું, કોઈએ મને જશ ના આપ્યો. જશ માટે કર્યું કે તમને લાગ્યું કે તમે માણસ છો, તમારે કરવું જોઈએ માટે કર્યું? આટલું જો જીવનમાં કરી શકશો ને તો હું માનું છું કે તમે સુખી થઈ શકશો. સગવડ નહીં વધે કદાચ, પણ સુખ બહુ મળશે, શાંતિ બહુ મળશે, મજા બહુ આવશે.
જે મહત્વના છે એ લોકોને મહત્વ આપો, જે પ્રાયોરિટી છે એ નિશ્ચિત કરો. આટલું બધું જાહેરમાં સરકાર તમને વારે વારે કહે છે કે ઓટીપી ના આપો ને, ફલાણું ના કરો ને, ન્યૂડ ફોટા અપલોડ ના કરો ને, અમુક વસ્તુઓ શેર ના કરો ને, અમુક ફોટા ના મોકલો ને. તમે વિચારી જુઓ, જેટલા લોકોના અત્યારે તમે ડીપી જુઓ એ બધા સાચા છે? હા કે ના? ના, દિલથી કહો ના. બધા વાળ આમ સરસ ઝુલ્ફા હતા ત્યારના ફોટા મૂકે, બધા મળો ત્યારે ખબર પડે કે 50% ડિસ્કાઉન્ટ છે આમાં. બધાનું એવું છે. ફિલ્ટર 50 માર્યા હોય અને 50 ફિલ્ટર પછીનો ફોટો જોઈને તમે પ્રેમમાં પડો. ઇન્ટરનેટ ઉપર પ્રેમમાં પડનારાની સંખ્યા કેટલી છે? રીયુનાઇટ થાય જૂના લોકો. સ્કૂલમાં મને બહુ ક્રશ હતો, પછી એ જડે તમને ઇન્સ્ટામાં, પછી તમે લખો કે તમે એ જ છો, એટલે એ તમને લખે કે હા હું એ જ છું. અને પછી સમજાય તમે જ્યારે કોફી પીવા ભેગા થાવ ત્યારે કે ના એ નથી, આ તો બીજો છે. ત્યાં સુધીમાં તો એટલી ચેટ ભેગી થઈ ગઈ હોય કે જે સ્પાઉસના હાથમાં આવે તો ઇનફ છે. અને ચેટ જ હોય, આમાં કઈ બન્યું તો હોય જ નહીં. સમજી જ શકે છે બધા. પણ મજાની વાત એ છે કે આપણે બધા આ ટેકનોલોજીથી, આ વર્ચ્યુઅલ રિલેશનશિપથી ખુશ છીએ. આપણને બધાને લાગે છે કે આ વર્ચ્યુઅલ વર્લ્ડ રિયલ છે. એઆઈ આવી ગઈ છે, હવે કોઈ MF હુસેન નથી, હવે બધા MF હુસેન છે. હવે કોઈ હરિપ્રસાદ ચોરસિયા નથી, હવે કોઈ એવો યુનિક આર્ટિસ્ટ છે જ નહીં. તમે બધું જ રિક્રિએટ કરી શકો છો, તમે કોઈને પણ રિપ્રેઝેન્ટ કરી શકો છો, તમે કોઈને પણ ઇન્વેન્ટ કરી શકો છો, તમે કોઈને પણ રીબોર્ન કરી શકો છો. થોડા વખતમાં તમારો ક્લોન આવશે, થોડા વખતમાં એવો રોબો આવશે કે તમે બેઠા હશો અને રોબો કામ કરતો હશે. અત્યારે પણ પૂછે છે ગૂગલ, આર યુ રોબો? તો કઈ દુનિયામાં આપણે જઈ રહ્યા છીએ એક વખત સ્વયંને પૂછી લઈએ. આપણે ખરેખર આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં આ જાતને ખુશફહેમીમાં નાખવા માટે જીવી રહ્યા છીએ? આ ફિલ્ટર્સ મારીને ક્યાં સુધી જીવશો? જેવા છો એવા જ કેમ નથી રજૂ થઈ શકતા? હમણાં આ દીકરીએ મારી ઓળખાણ આપી, એમ કહ્યું કે આત્મવિશ્વાસ, એમનો અવાજ, એમનું ફલાણું, આ બધું જ સાચું છે. હું એક પણ ફિલ્ટર વગરનો ફોટો મૂકું છું, કારણ કે મને એવું લાગે છે કે તમે મને એ જ ઓળખો જેવી હું છું. મારે કંઈ છુપાવવાનું નથી. હું આરામથી આમ લૂછી શકું છું, કારણ કે હું કંઈ મેકઅપ કરતી નથી. મારે કંઈ જ દેખાડવાનું નથી. હું જે કહું છું એ મહત્વનું છે, હું કેવી દેખાઉં છું એ મહત્વનું નથી મારે માટે. અને કદાચ સારી દેખાઉં છું તો એ મારા પિતાનો DNA છે, મારા પરિવારનો DNA છે, એમાં મેં કંઈ કર્યું નથી. So let us all understand that there is a world within. માણસ કઈ બ્રાન્ડ પહેરે છે, ગુચીના ચશ્મા છે, અરમાનીનો બેલ્ટ છે, અમુક રેડ ક્લિફના શૂઝ છે, તો એ માણસ સાથે સંબંધ રાખવો જોઈએ. મોટો માણસ છે, દાઉદ પણ પહેરે છે, સંબંધ રાખવો છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે બ્રાન્ડ્સથી માણસ નક્કી નથી થતો. બ્રાન્ડ્સથી એનો આઉટર લુક, એનું પેકેજિંગ નક્કી થાય છે. પેકેટ ખુલે પછી ખબર પડે કે અંદર શું છે, અને અંદર શું છે જોવાની હવે આપણી પાસે ફુરસદ નથી રહી. થોડોક સમય કાઢો અને પેકેટ ખોલીને માણસને અંદરથી જોવાનો પ્રયત્ન કરો. બ્રાન્ડ્સથી માણસને ન ઓળખો. અરમાનીનો સૂટ કોઈ પણ ખરીદી શકે છે, પણ ભીતરના સંસ્કાર ખરીદીને નહીં આવે. એ તો હોવા જોઈએ અથવા નહીં હોય. લેટ અસ ઓલ અન્ડરસ્ટેન્ડ ધીસ એન્ડ ટીચ અવર ચિલ્ડ્રન. આપણા પછીની પેઢીને આપણે શું આપી રહ્યા છીએ? કાયદો તોડતા શીખવીએ છીએ. આપણું બાળક બાજુમાં બેઠું હોય, હમણાં શર્મન જોશીની એક એડ આવે છે, કોઈએ જોઈ છે કે નહીં મને ખબર નથી. જો દેખેગા વહી તો શીખેગા. એને હવલદારે જોયો નથી અને છતાં એ ચલાણ ભરવા જાય છે, અને પેલો કહે છે કે તો કિસને રોકા? કે કિસીને નહીં. कौन था वहां? तो कि कोई नहीं. किसी ने नहीं देखा? तो कि किसी ने नहीं देखा. तो फिर क्यों आए हो? तो कि इसने देखा ना, ये था मेरे साथ. जो देखेगा वही तो सीखेगा.
તમારું બાળક જે જુએ છે ને એ શીખે છે. તમે જે શીખવાડો છો એ નથી શીખતું. તમે મોરબીમાં છો, તમે સુરતમાં છો, તમે અમદાવાદમાં છો અને ફોન ઉપાડીને એમ કહો છો ને કે હું હૈદરાબાદમાં છું, હું તો હૈદરાબાદ છું, ત્યારે એકવાર જુએ છે કે આ હૈદરાબાદ છે, હમણાં તો સુરત હતું ને. અને પછી તમે તરત એને શીખવાડો છો બેટા જુઠ્ઠું નહીં બોલવાનું. ધીસ ઇઝ વોટ વી હેવ બીકમ, ધીસ ઇઝ વોટ વી આર. હું તો જગાડું, જાગ્યા પછી શું કરવું એ તમારે જ નક્કી કરવાનું છે. માય જોબ ઇઝ ટુ કમ એન્ડ ટેલ યુ, માય જોબ ઇઝ ટુ કમ એન્ડ શો યુ ધ મિરર, માય જોબ ઇઝ ટુ ફાઇન્ડ ધ પ્રોબ્લેમ્સ, માય જોબ ઇઝ ટુ આઈડેન્ટિફાય વેર વી આર ગોઈંગ રોંગ. એક ભાઈએ બૂટ ખરીદ્યા, પછી આમ હાથમાં ઉપાડીને દુકાનવાળાને પૂછ્યું કે આ ચાલશે ને? એટલે દુકાનવાળાએ કહ્યું ના, પહેરવા તો પડશે, એની મેળે નહીં ચાલે. સો આઈ એમ શ્યોર તમે બધા જ ઇન્ટેલેક્ચ્યુઅલ છો, ભણેલા છો, સમજી શકો છો કે બૂટ પહેરવા તો પડશે, એની મેળે નહીં ચાલે. કૃષ્ણ સારથી થશે, ગાંડીવ તો તમારે જ ઉપાડવું પડશે. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારો પરિવાર, તમારા બાળકો, તમારું જીવન, બાગડોર તો તમારે જ હાથમાં લેવી પડશે. કોઈ બીજું બહારથી આવીને સોર્ટ કરી જશે એવી આશા રાખીને બેસી રહેશો તો બેસી જ રહેશો. સો આજે આટલા બધા લોકો જ્યારે ભેગા થયા છે અને આટલા બધા લેબ ટેકનિશિયનો છે, ત્યારે મારે સૌને કહેવું છે કે એકવાર મનનો પણ રિપોર્ટ કરો. મનના પણ સીબીસી થાય છે, એમાં પણ ખબર પડે છે કે ક્યાં ક્યાં શું શું પ્રોબ્લેમ છે. મનના પણ બીજા ઘણા એવા પેથોલોજીકલ રિપોર્ટ્સ મળે છે જેમાંથી ખબર પડે છે કે ક્યાં શું થયું છે. એમાં પણ ટ્યુમર માર્કર્સ છે, એમાં પણ પ્લેટલેટ કાઉન્ટ આવે છે, એમાં પણ બીજા બધા અનેક સવાલો આવે છે જેમાંથી તમને ખબર પડશે. એમણે કહ્યું ને કે ડ્રેગન ફ્રૂટ બહુ ખાતા હતા એટલે બ્લડ યુરિન સેમ્પલ રેડ હતું. ઘણીવાર એવું હોય કે તમારું મન તમને બહુ ઉદાસ લાગતું હોય, પણ એ ઉદાસ એટલા માટે લાગતું હોય કે તમે અંબાણીને જોઈને તમારી સરખામણી કરો છો. જેની પાસે બૂટ નથી એની સાથે સરખામણી ખબર તો ખબર પડે કે તમારી પાસે શૂ રેક ભરીને શૂઝ છે. અંબાણી પાસે 2000 જૂતા છે, ભલે રહ્યા, પહેરે છે તો એક જ, એક ટાઈમે 2 પહેરાય છે બૂટ પર બૂટ? હા કે ના? 5 ગાડી ઊભી છે, કેટલીમાં બેસી શકશો એક સાથે? ગમે તેટલી ભૂખ લાગી હોય ને ગમે તેટલું ફેવરિટ ખાવાનું હોય, કેટલું ખવાય છે? મૂકી રાખો, ફ્રીજમાં રાખો, કાલે ખાઈશું, પણ અત્યારે તો નહીં જ ખવાય. સો ધ પોઈન્ટ ઇઝ, એક તુષ્ટિ ગુણ છે, એક જગ્યાએ આવીને સેચ્યુરેશન આવે છે, એ સેચ્યુરેશન પોઈન્ટ શોધી કાઢો. બ્લડ ક્લોટ કયા નંબર પર થાય છે? આ સેચ્યુરેશન જ્યાં આવી જશે ને ત્યાંથી આગળ તમારી જિંદગીનો એક નવો રસ્તો, નવી રાહ, નવી દિશા ખુલશે. પ્રયત્ન કરી જુઓ, યુ વિલ બી વેરી હેપી. હું ખુશ છું કારણ કે હું એ જ કરું છું જે મારે કરવું છે. અને મને લાગે છે કે એ કર્યા પછી મારા જીવનમાં બહુ પરિવર્તન આવ્યું છે. હું શાંત થઈ ગઈ છું, હું છટપટતી નથી કારણ કે કોઈ સાથે સરખામણી કરતી નથી, કોઈ પાસે અપેક્ષા રાખતી નથી. આણે આટલું કરવું જ જોઈએ, આણે આમ જ કહેવું જોઈએ, આણે મને ઓળખી નહીં, આ મારી સામે હસ્યા નહીં, આણે આમ કર્યું. ભાઈ કોઈ બધા બરાબર જ છે, દરેક માણસ એની જગ્યાએ સાચો જ છે. એણે તમને ના ઓળખ્યા તો ના ઓળખ્યા યાર. તમે કોણ નરેન્દ્ર મોદી છો કે આખો દેશ તમને ઓળખે? ના ઓળખે યાર. જઈને કહેવાનું જો તમારે એમનું કામ હોય તો કે હું કાજલ છું, નમસ્તે. અને ના હોય તો કંઈ વાંધો નહીં, બધા તમને ઓળખે. આ 135 કરોડ એવો તો એક જ માણસ છે આ દેશમાં, 2 છે. So let's all laugh, love and live. આ 3 જ વસ્તુઓ જો જિંદગીમાં આવડી જશે ને તો કોઈ દિવસ લોસ્ટ નહીં થાય. આ 3 જ વસ્તુ શીખવાની છે. હસી નાખતા શીખી જાઓ, ખૂબ પ્રેમ કરતા શીખી જાઓ, પડોશણને નહીં. આમાં પાછું કહેશે કાજલબેને કીધું તું, મારા તો મારા નામના બિલ બહુ ફાટે છે, એટલે મહેરબાની રાખજો. નવા પડોશી બાજુમાં રહેવા આવ્યા એટલે ગૃહિણીએ દીકરાને પૂછ્યું કે આ બાજુમાં નવા રહેવા આવ્યા છે એમનું નામ શું છે?
તો દીકરાએ કહ્યું ડાર્લિંગ. એટલે પેલા બહેને કહ્યું કે હે ડાર્લિંગ, તને કોણે કીધું? તો કે સવારે પપ્પા બૂમ પાડતા હતા. બને છે આવું. એટલે મારા નામના બિલ નહીં ફાડતા, મેં નથી કીધું. પણ ખૂબ પ્રેમ કરી શકાય તો જિંદગી સરળ છે, ક્ષમા કરી શકાય તો જિંદગી સરળ છે. કેટલાક લોકો છે ને પેથોલોજીકલી વેન્જન્સ સાથે જીવે. હું ઠીક કરી દઈશ ને, હું ભાન પાડી દઈશ ને, હું કરિયર પૂરી કરી નાખીશ ને, હું ઠેકાણે પાડી. એકચ્યુઅલી તમારાથી કંઈ થતું નથી, શક્ય જ નથી. પાંદડું તોડીને ફરી ચોંટાડી શકો તો મને બતાવવા આવજો, મારે જોવું છે. જે પાછું ના આપી શકો ને એવું કંઈ લેતા નહીં કોઈ પાસેથી. વરસ, સમય, વેર, ક્ષમા કશું જ નહીં. ડોન્ટ ટેક એનીથિંગ વિચ યુ કાન્ટ રિટર્ન. એ જ લેજો જે તમે રિટર્ન કરી શકો છો. એકવાર પાંદડું તૂટી ગયા પછી ગમે તેટલા પ્રયત્નથી ચોંટશે નહીં, નવું ઉગશે પણ એ તો નહીં જ ચોંટે. નહીં કરતા. આટલી જ મારી એક વિનંતી છે, સલાહ નથી. લિવ, લવ એન્ડ લાફ. હસી નાખો. પતિ પત્ની સાથે મળીને હસી શકે ને તો કોઈ દિવસ છૂટા પડીને રડવું નહીં પડે. આ હું વચન આપું છું. થેન્ક યુ સો મચ. ભટ્ટ સાહેબ અને લંચની વચ્ચે, બે બ્રેડની વચ્ચે જેમ ફિલિંગ હોય એમ હું આવી ગઈ છું. એટલે ભટ્ટ સાહેબ એક બાજુની બ્રેડ છે, લંચ બીજી બાજુની બ્રેડ છે, હું વચ્ચેનું ફિલિંગ છું. આઈ હોપ ધ ફિલિંગ વોઝ ગુડ એન્ડ ટેસ્ટી. થેન્ક યુ સો મચ. 4 જણનો નામોલ્લેખ બહુ જ અનિવાર્ય છે. પહેલાં તો દિલીપભાઈનો, જેને કારણે હું અહીંયા છું. એટલે એમણે, મારે મોરબી આવવાનું એટલે હું સૌથી પહેલાં એમને ફોન કરું કે આવવા જેવું છે કે નથી આવવા જેવું. એટલે એ મને સાચું જ કે રહેવા જ દેજો, આમાં પડવા જેવું નથી. અને કાં તો કે ના 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 હું ઓળખું છું, અવાય, સારા લોકો છે. તો આ 4 સારા લોકો જેમનો ઉલ્લેખ મારે કરવો જોઈએ: સહદેવસિંહજી ઝાલા, રાજેન્દ્રસિંહજી જાડેજા, ધીરજભાઈ ડોબરિયા અને વિનુભાઈ. આ 4 જણાને કારણે આજની આ કોન્ફરન્સ શક્ય બની છે, મારી આજની હાજરી શક્ય બની છે. હું બહુ જ આભારી છું એમની. આજના તમારા મેઇન સ્પોન્સર ભટ્ટ સાહેબની પણ આભારી છું કે એમણે આ કાર્યક્રમને સ્પોન્સર કર્યો અને તમને સૌને ભેગા કરવાની હિંમત કરી. બાકી રવિવાર પેથોલોજિસ્ટ માટે કેટલો મોંઘો હોય મને ખબર છે. દરરોજ જે લોકો 9-9, 10-10 વાગ્યા સુધી લેબમાં હોય, એમને એક રવિવાર મળતો હોય, એ આટલા સંખ્યામાં ભેગા થઈ શકે, એ મને લાગે છે કે આ 4 જણ જે લોકોએ અથાગ મહેનત ને પરિશ્રમ કરીને આ કોન્ફરન્સને ઊભી કરી છે, એમનો ફરી એકવાર આભાર માનું છું. સહદેવસિંહજી, રાજેન્દ્રસિંહજી, ધીરજભાઈ અને વિનુભાઈ. આ એજ્યુકેશનલ કમ મોટિવેશનલ કમ સોશિયલ ઇવેન્ટ છે. અહીં શિક્ષણ પણ છે, અહીં સમાજ પણ છે અને અહીં એક મનોરંજન સાથે મોટિવેશન પણ છે. આ બધું એક કોમ્બો બનાવીને તમે અહીંયા રજૂ કર્યું છે, એ માટે હું પણ તમારો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. ફરી એકવાર દિલીપભાઈ, થેન્ક યુ સો મચ ફોર સચ અ વન્ડરફુલ ઓડિયન્સ. હું આવી ત્યારે એમણે કહેલું કે ઓગસ્ટ ઓડિયન્સ છે, ત્યારે મને એમ હતું બધા એવું જ કહે, પણ ખરેખર બહુ જ સરસ ઓડિયન્સ, બહુ સહનશીલ, ધીરજવાળું અને મજાનું ઓડિયન્સ. થેન્ક યુ સો મચ. આપ સૌની ધીરજ માટે, આપ સૌના પ્રેમ માટે પ્રણામ. જસ્ટ અ સેકન્ડ મેમ, મારે ઓડિયન્સને કહેવું છે, જો એમને કંઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેશ્ચન એક જ છે કે હવે જમવા જઈએ. સો એની એક નાનકડું એવું ઇન્ટરેક્ટિવ સેશન લેવા જઈ રહ્યા છીએ. પ્લીઝ રેઝ યોર હેન્ડ જો કોઈને કંઈ પણ પૂછવું હોય ટુ મેમ રિગાર્ડિંગ હર સેશન, કે જેટલા પણ સેશન્સ આપણે પહેલાં પણ મે બી યુટ્યુબમાં લાઈવ સાંભળ્યા હોય, એન્ડ ઇફ યુ હેવ એની ક્વેશ્ચન દેન રેઝ યોર હેન્ડ. એન્ડ નાનકડું 5 મિનિટનું એક સેશન લેવા જઈ રહ્યા છીએ, અને આફ્ટર દેટ વિલ મૂવ હેડ ટુ લંચ. એની વન, કોઈને કંઈ પણ પૂછવું હોય તો મેમ ઇઝ રાઇટ હિયર. મેનુમાં શું છે એવું પૂછવું છે? યસ સર. જસ્ટ એમ જ મેડમે કીધું એટલે ક્વેશ્ચન માઇન્ડમાં સ્ફૂર્યો કે જે તમે કીધું એમ કે લાઈફ ક્યાં જતી રહી, આટલા વર્ષો ક્યાં જતા રહ્યા ને એ પાછું તમે યાદ કરાવવા માટે અમે અમારું
સદનસીબ છે કે અમે આજે અહીંયા આવ્યા. તો મને એક ક્વેશ્ચન એવો થયો કે જીવન જીવવાની કળા એ ભણવામાં ગવર્મેન્ટે સ્કૂલમાં નાનપણથી જ ન મૂકવી જોઈએ. જીવન જીવવાની કોઈ કળા જ નથી એવું માનું છું. આ કોઈ ચાવી નથી કે જેનાથી તાળા ખુલી જાય. દરેક માણસનું પોતાનું જીવન છે, દરેકનો પોતાનો બેગેજ છે, દરેકનો પોતાનો ઉછેર છે, દરેકની પોતાની માનસિકતા છે. કોઈ એક કળા દરેકને કેવી રીતે લાગુ પડે? જેમ તમારે ત્યાં જુદા જુદા રોગ માટે જુદા જુદા રિપોર્ટ્સ કરવા પડે. એક સીબીસીમાં બધા રિપોર્ટ ન મળે. તમારે કિડની જોવી હોય તો ક્રિએટનિન કરવું પડે, તમારે ટ્યુમર્સ જોવી હોય તો માર્કર કરવા પડે, તમારે બીજું કરવું હોય તો બીજું કરવું પડે. એવી રીતે જિંદગી જીવવાની કળા પણ દરેક માટે જુદી છે એવું મને લાગે છે. કોઈ એક ફોર્મ્યુલા દરેકને કામ લાગી શકે નહીં, એટલે ભણવામાં ન શીખવાય પણ મા બાપે શીખવવી જોઈએ. અને જો કોઈ એક પુસ્તકમાં આ કળા મળતી હોય એવું મને કોઈ પૂછે તો એ ભગવદ્ ગીતા છે. આપણે બધા કોઈ અપ્લાયન્સ લાવીએ, કોઈ બી મિક્સર, ગ્રાઇન્ડર, વોશિંગ મશીન, જ્યુસર, એની સાથે એક મેન્યુઅલ આવે, રાઈટ? એ મેન્યુઅલ વાંચ્યા વગર તમે પ્લગ ઇન કરો ને બધા બટન ફટન ફેરવી નાખો અને બધું બળી કરીને ધડાકા થઈને પૂરું થઈ જાય, પછી તમે મેન્યુઅલ વાંચો તો એનો કોઈ અર્થ છે? હા કે ના? ના. આપણે ભગવદ્ ગીતા ક્યારે વાંચીએ છીએ? કોઈ ગુજરી જાય ત્યારે. આ ખરેખર જીવન જીવવાનું પુસ્તક છે. ઇફ યુ કેન રીડ ભગવદ્ ગીતા, નોટ ધ ટ્રાન્સલેશન, શ્લોકનું ટ્રાન્સલેશન. બધા ઘણા લોકોને ત્યાં હું જાઉં ને તો કે આખો 15મો અધ્યાય મોઢે બોલે છે. એનો કંઈ ફાયદો નથી. મોઢે બોલવાથી કંઈ થતું નથી. એમાંનો એક શ્લોક પણ સમજી શકાય તો હું માનું છું બહુ મહત્વનું છે. સૌથી પહેલા એ શરૂ કરે છે એમ કહીને કે ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. તને જે મળી ચૂક્યું છે તે મેળવ. ધેટ મીન્સ યુ આર ડિઝાઇન્ડ ટુ લીવ ઇન સર્ટન વે. અને અર્જુન જ્યારે એમ કહે છે કે કરીશ્ય વચનમ તવ, ત્યારે એમ કહે છે કૃષ્ણ કે યથેચ્છસી તથા કુરુ. મેં તને 18 અધ્યાય કહી દીધા, હવે તને જેમ ગમે એમ કર, તું એડલ્ટ છે. તમે કહેશો એમ કરીશ, આખી જિંદગી થોડી હું તારો સારથી થઈશ. હવે તારે તારી મેળે નક્કી કરવાનું છે વોટ ઇઝ રોંગ એન્ડ વોટ ઇઝ રાઈટ. યુ આર ધ વન હુ વિલ ડિસાઇડ ફોર યોર લાઈફ એન્ડ યુ વિલ બેર ધ કોન્સિક્વન્સીસ ટુ. આપણે બધા એવા લોકો છીએ કે જે કોન્સિક્વન્સીસનો વિચાર કર્યા વગર વર્તી નાખીએ છીએ. ગીતા શીખવે છે કે પહેલા કોન્સિક્વન્સીસ, પરિણામ સમજો અને પછી તમારું વર્તન ડિઝાઇન કરો. મેં તો આવું ધાર્યું જ નહોતું, તો ભોગ તમારા તમે ધાર્યું નહોતું, તો આવું જ થવાનું હતું. ગમે તેમ બોલી નાખવું અને પછી કહેવું સોરી, અને સોરી કહ્યા પછી એમ કહેવું કે આઈ ડિડન્ટ મીન ઇટ. ઇફ યુ ડિડન્ટ મીન ઇટ ધેન વાય ડીડ યુ સે ઇટ? સામેના માણસને પડેલા ઉજરડા તમારા સોરીથી મટી નથી જતા. આ વાત તમને ભગવદ્ ગીતા શીખવે છે. મને એવું લાગે છે કે નાના બાળકોને ભગવદ્ ગીતા મોઢે કરાવવાને બદલે સમજાવવી જોઈએ. ઓટીટીમાં જેટલો સમય કે રીલમાં જેટલો સમય માતા પિતા બગાડે છે ને, એને બદલે કદાચ જો રોજ એક શ્લોકની ચર્ચા ઘરમાં થાય ને, દર અઠવાડિયે એક શ્લોકની ચર્ચા થાય, તો પણ હું માનું છું ઘણું શીખી શકાય છે. તમને બધાને કદાચ હવે એવો સવાલ થાય કે ટ્રાન્સલેશન નહીં તો શું વાંચવાનું, શું સાંભળવાનું? લોકમાન્ય ટિળકનું ગીતા રહસ્ય છે. રજનીશનો ઓડિયો છે ગીતા ઉપર, ઓશો રજનીશનું, ભગવદ્ ગીતાનું. એ સિવાય પણ અનેક લોકોએ, વિનોબાના પ્રવચનો છે, ગાંધીજીનો અનાસક્તિ યોગ છે. દરેકે પોતપોતાની રીતે ગીતાને ડિસ્ક્રાઇબ કરી છે. દરેકે પોતપોતાની રીતે એમાંથી અર્થ શોધ્યા છે. આ તમારી રેફરન્સ બુક્સ બની શકે, બાકી અર્થ તો તમારે જ શોધવાનો છે. એ તમને ભગવદ્ ગીતા શીખવે છે, આવું મને લાગે છે. થેન્ક યુ સો મચ.